નમસ્તે મિત્રો, આજે આપણે અજ્ઞાનની વિભાજ્યતાની ચાવી જોવાના છે. જે આપણી જે પરંપરાગત અજ્ઞાનની વિભાજ્યતાની ચાવી છે, જેનાથી બિલકુલ અલગ છે. અને આ રીત એટલી બધી સરળ છે કે જેની મદદથી તમે અજ્ઞાનને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય કે નહીં, એકદમ સરળતાથી શીખી જશો. તો જોઈએ છે અજ્ઞાનની વિભાજ્યતાની ચાવી. તો અજ્ઞાનની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાના છેલ્લા અંકને કાઢી નાખો. જે પણ સંખ્યા છે એના છેલ્લા અંકને કાઢી નાખો અને તેને બાકી વધેલી સંખ્યાઓમાંથી બાદ કરો. આ પ્રક્રિયા સતત આપણે કરતા જવાનું છે. અને જો છેલ્લે જવાબ 0 અથવા 11ના ગુણક આવે તો આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. 11ના ગુણક એટલે 11ના ઘડિયામાં આવવું જોઈએ. બરાબર છે. તો સૌપ્રથમ આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ. દાખલા તરીકે પહેલા 3 અંકની સંખ્યા લઈએ આપણે. 253 છે. બરાબર છે. તો શું કહે છે કે છેલ્લા અંકને કાઢી નાખો. છેલ્લા અંક કોણ છે આપણી પાસે? 3. તો 3 ને આમાંથી કાઢી નાખવાનો છે. બરાબર છે. તો આ 25 છે. 25 માંથી આપણે 3 ને કાઢી નાખીએ તો કેટલા રહેશે આપણી પાસે? 22 આવે છે. બરાબર ને? 22 11ના ઘડિયામાં આવે છે, માટે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. બીજી પણ 3 અંકની એક સંખ્યા આપણે લઈએ. 473 છે. બરાબર. તો 473 માં છેલ્લો અંક કયો છે આપણી પાસે? 3 છે. તો 3 ને આપણે કાઢી નાખવાનો છે. તો 47 ઓછા 3 કરીએ એટલે કેટલા આવી જશે? 44 આવી જશે. 44 11ના ઘડિયામાં આવે છે. 11 ચોગુ 44 ખ્યાલ આવે છે. તો આપણી જે જૂની ટ્રીક હતી, એકી સ્થાનના અંકોનો સરવાળો, બેકી સ્થાનના અંકોનો સરવાળો અને એની બાદબાકી કરતા હતા, એ રીત થોડી લાંબી છે. તો આ રીત આપણને એકદમ સરળ પડે છે. હવે આપણે એક બીજી 4 અંકની સંખ્યા લઈએ. 2541 છે. બરાબર. એમાં પણ આપણે સેમ જ પ્રોસેસ કરવાની છે. છેલ્લો અંક 1 છે, તો 1 ને આપણે કાઢી નાખશું. 254 છે, ઓછા આપણે 1 કરીશું તો કેટલા આવશે? 253 આવશે. હજી પણ આપણને સમજાતું નથી. બરાબર છે. તો આ પ્રક્રિયાને હવે આપણે હજુ આગળ કરીએ છીએ. તો કે હવે આપણી પાસે આ 25 છે. હવે આ 3 ને કાઢી નાખીએ તો કેટલા આવી જશે? 22 આવી જશે. તો 22 11ના ઘડિયામાં આવે છે. ખ્યાલ આવે છે. તો 4 અંકની સંખ્યા પર આપણે ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. તો આવી કેટલીક સંખ્યાઓ હું તમને હજી 5 અંકની એક સંખ્યા લઈ લઈએ છીએ આપણે. 35,849 છે. બરાબર. તો આમાં છેલ્લો અંક 9 છે. તો 9 ને આપણે કાઢી નાખીએ. 9 ને આમાંથી બાદ કરીએ આપણે તો કેટલા આવશે? 14. 14 માંથી 9 કાઢશું તો 5 આવશે અને 14 આવશે ને. અહીંયા કેટલા આવશે? 7. 7 5 ના 5 ને 3 ના 3. હજુ પણ આપણને સમજાતું નથી. હજી 5 કાઢવાનું છે છેલ્લો. તો 357 માંથી આ 5 ને આપણે કાઢી નાખીએ તો કેટલા આવશે? 2, 5 અને 3. હજુ પણ આપણને ખ્યાલ નથી આવતો. તો આ છેલ્લો અંક 2 છે. તો 35 માંથી આપણે 2 ને કાઢી નાખીએ તો કેટલા આવી જશે? 33 આવી જશે. તો 33 એ 11ના ઘડિયામાં આવે છે, માટે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. હવે હું તમને એક હોમવર્ક આપું છું. હોમવર્કમાં એ રકમનું તમે કરી લાવજો. તો 81,466 અને કોમેન્ટમાં એનો જરૂરથી જવાબ લખજો કે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય કે નહીં.